હવે વાત ગુજરાતના સમાચારની। જૂનાગઢમાં લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા જવાહર ચાવડા। કેબિનેટ પ્રધાન ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના અભિવાદન સમારોહમાં તેઓ હાજર રહ્યા હતા। જવાહર ચાવડાએ નવનિયુક્ત પ્રધાન ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાને સલાહ આપી। સિંહ, હંસ અને બગલાનું ઉદાહરણ આપી જવાહર ચાવડાની માર્મિક ટકોર, મારી વિનંતી છે કે તમને એડવાઇઝર બે પ્રકારના મળશે તેમ જણાવ્યું। તમારી પાસે કોઈ આવે તો દુઃખ જાણજો, નિર્ણય પછી કરજો। પણ આ ફરક છે, મારો એડવાઇઝર બદલી ગયો છે। યાદ તો હંસ હતો, હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂત્રા તને મારવાની છે। એટલે અમારી વિનંતી એટલી છે કે સાહેબ એડવાઇઝર બેય મળશે, બગલાએ મળશે ને હંસે મળશે। તમારી પાસે કોઈ આવે તો દુઃખ જાણજો, નિર્ણય એના પછી કરજો। તો જવાહર ચાવડાની સલાહ પર ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રતિક્રિયા સામે આવી। હળવા અંદાજમાં સંજય કોરડિયાએ જવાહર ચાવડાને જવાબ આપ્યો। પ્રદ્યુમ્ન વાજા સાહેબ ખૂબ હોશિયાર છે, તેમની બધી ખબર પડે છે, કોણ બગલો કોણ હંસ તેવી વાજા સાહેબને સારી રીતે ખબર। એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ, એવું પણ નથી લાગતું। એને બગલોય ખબર છે અને એને હંસે ખબર છે, એટલે બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે। એટલે આપણે એને શીખવાડવા જાય તો ખૂબ સારી રીતે સાંભળશે। સમારોહમાં પ્રદ્યુમ્ન વાજાએ પણ પ્રધાન પદ મળવા મુદ્દે વાત કરી। પ્રધાન પદ માટે મારા કરતા બીજા લાયકાતવાળા હતા। જૂનાગઢ ગીર સોમનાથના બીજા ધારાસભ્યો લાયકાતવાળા હતા। એક વ્યવસ્થાના ભાગરૂપે મને આજે મંત્રી પદ મળ્યું છે। ક્યારેય અભિમાન ન કરવું, હું જ શ્રેષ્ઠ, બીજો કોઈ જ શ્રેષ્ઠ નહીં તેમ જણાવ્યું। સૌથી વધારે લાયક હતો અને એટલે મને મંત્રી પદ મળ્યું। મારા કરતા જેટલા પણ બાકીના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્યો છે, અહીં સંજય પણ બેઠા છે, એ બધા જ મારા કરતા વધારે કરતા લાયકાતવાળા હતા અને બધા જ લોકો ડિઝર્વિંગ હતા। પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આજે મને મંત્રી પદ મળ્યું છે। એટલે એવું હું ક્યારેય પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું, મારા કરતા બીજો કોઈ શ્રેષ્ઠ નથી એટલે મને આપ્યું છે। પરંતુ આ પરિવારે એક વ્યવસ્થાના ભાગરૂપે આ મને જવાબદારી સોંપી છે